અદ્ભુત પ્રશ્ન મુકુંદ બ્રહ્મચારી કર્યો છે. કૃપાનાથ, અમારું આત્યંતિક કલ્યાણ કેમ થાય? ભગવાન શ્રી હરિ બોલ્યા છે, શૃણવંતુ મામ કાહા સર્વે પુરુષાયુષિસ્તથા. મારા તમામ આશ્રિતો સાંભળો, હું તમને તમારા આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવું. પ્રથમ વસ્તુ બતાવી, સવારથી સાંજ સુધી જીવન કેમ જીવે એનો અદ્ભુત રસ્તો, એટલે આત્યંતિક કલ્યાણ. બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહર અંતિમે. તમે બધા બ્રાહ્મ મુહૂર્તમાં જાગજો. બ્રાહ્મ મુહૂર્ત કોને કહેવાય? તો કે નિશાયા પ્રહર અંતિમે. રાત્રિનો છેલ્લો પહોર એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. 3 થી 6 વાગ્યાનો ગાળો એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. એમાં 3 થી નિકટમાં જેટલું જગાય એટલું શ્રેષ્ઠ, 6 ની નિકટમાં જગાય એટલું કનિષ્ઠ, 6 પર જગ્યાને શું કહેવાય ને તો આપણને ખબર નથી. ભગવાનના ભક્તો બ્રાહ્મ મુહૂર્તમાં જાગવાની આદત તો પાડશે. દાદા મને કહેતા, મને કે હું તો 3 વાગે રોજ જાગું. બહુ સારું કહેવાય. ભજન બહુ કરતા છે. મને કે ના ભજન ન કરો, બેહું કે હાવ બેઠા જો. મને કે ના તો બેઠો બેઠો બીડીયું પીવું. ઉતારે છે દેવતા, ઉતારે છે. બ્રાહ્મ મુહૂર્ત ઉત્થાય નિશાયા પ્રહર અંતિમે. બ્રાહ્મ મુહૂર્તમાં જાગજો. અને એ ભક્તો જાગ્યા પછી મદ કીર્તનિયાની, તમે મારા કીર્તનો બોલજો, કીર્તનો ગાજો. એમાંય ભક્તો જેને ઠાકોરે કંઠ મીઠો આપ્યો હોય એને તો સવારમાં પ્રભાત્ય બોલવા જોઈએ. અને ન બોલે ને કંઠ આપ્યો ને ઠાકોરજી એને પ્રભાત્ય ન બોલે ને એ તો કૃતજ્ઞ કહેવાય. ઠાકોરજીનો કૃતજ્ઞ ગણે કે મેં તને ગળું આપ્યું ભલામણ ગાવાતું, તો એ ગાતો નથી. તમે મીઠા મધુરે કીર્તનો બોલજો, પ્રભાત્ય બોલજો. પ્રથમ પથારી બેસીને મારું ધ્યાન કરજો, મને યાદ કરજો.